વેલકમ બેક અને આગળ વાત કરીએ દાહોદમાં નકલી એને હુકમ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। કલેક્ટરે બનાવેલી સમિતિમાં મોટો ઘટસ્ફોટ થયો। 85 માંથી 76 સર્વે નંબર નકલી એને હુકમથી કરાયા હતા। 9 સર્વે નંબરના જ હુકમો સાચા નીકળ્યા છે। તાલુકા પંચાયત સિટી સર્વેના નકલી હુકમો મળ્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાયા છે। હેમલ, નકલી હુકમને લઈને વધુ કેટલા ખુલાસા થયા છે? ચોક્કસથી ભાવની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી નકલી એને હુકમ એટલે કે નોન એગ્રીકલ્ચરની જે હુકમ આવતા હોય છે તેનો જે નકલી હુકમનો મામલો જે છે સામે આવ્યો હતો। તેની અંદર શરૂઆતની અંદર 219 જે શંકાસ્પદ સર્વે નંબરો જે છે તે સામે આવ્યા હતા, જેની અંદર 134 સર્વે નંબરોની અંદર 4 જેટલા અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવે છે। જ્યારે બાકી રહેલા જે 85 સર્વે નંબર છે તેના કાગળો જ ન મળતા અનેક પ્રકારની ચર્ચાઓ પણ જોવા મળી છે। જ્યારે તેને પગલે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી। સમિતિ દ્વારા અલગ અલગ રિપોર્ટો તૈયાર કરવામાં આવ્યા હતા। તેની અંદર રિપોર્ટોની અંદર એક મોટો ઘટસ્ફોટ જે છે સામે આવ્યો। 50 સર્વે નંબરમાંથી 76 સર્વે નંબર છે તેના હુકમો જે છે તે નકલી એને તરીકે બહાર આવ્યા છે અને જે 9 સર્વે નંબર હતા તે જ માત્ર સાચા નીકળ્યા છે। એટલે કે દાહોદ તાલુકા પંચાયત અને સિટી સર્વેના જે નકલી હુકમો છે તે સામે આવતા અનેક પ્રકારની જે ચર્ચાઓ જે છે સામે આવે। ત્યારે આજ આવનાર સમયની અંદર બનાવી પર આભાર માહિતી માટે।